આજે સુરતમાં 6500થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા। ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવા અને ડિસ્કાઉન્ટના નામ પર ડુપ્લિકેટ દવાઓ વેચતા કેમિસ્ટો સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆત બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માંગનો ઉકેલ ન આવતા આજે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। દેશવ્યાપી હડતાલમાં આજે 20 મેએ ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ અને સુરતના 6500થી વધુ મેડિકલ સ્ટોર્સે બંધ પાડી વિરોધ કર્યો છે। જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનારા કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે। આજે દેશભરમાં એક દિવસનું ટોકન બંધ રાખવામાં આવ્યું છે। ઓનલાઈન દવાઓનો જે વેપાર કરવામાં આવે છે તે ગેરકાયદેસર છે, તેને બંધ કરવામાં આવે તે માટે રજૂઆત થઈ છે। તેમજ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેના કારણે ડુપ્લિકેટ દવાઓ ખૂબ બની રહી છે। 150 કરોડ કરતાં પણ વધુની કિંમતની ડુપ્લિકેટ દવાઓ પકડાય છે। તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે, જેથી ડુપ્લિકેટ દવાઓ બનાવનાર સામે કડકમાં કડક કાયદો બનવો જોઈએ તેવી અમારી માંગ છે। ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશને બંધનું એલાન આપ્યું છે, જેને પગલે સુરત શહેર અને જિલ્લામાં દવા સપ્લાય કરનાર કતારગામ સ્થિત સુરત દવા બજાર સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું। તમામ વેપારીઓ આ હડતાલમાં જોડાતા દવા બજારની પ્રવૃત્તિ અટકી ગઈ છે અને સમગ્ર પરિસર સુમસામ બની ગયું છે। રેયાણી એઝ એ પ્રેસિડેન્ટ ઓફ સુરત કેમિસ્ટ એન્ડ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। આ ઓનલાઈન ફાર્મસી સ્પુરિયસ એટલે કે ડુપ્લિકેટ ડ્રગ અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતું હિંસક ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે આ બંધ છે। જ્યારે અમારી 2018થી સરકારશ્રીના તમામ જુદા જુદા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત થતી જ હતી, ચાલુ જ હતું। ઓનલાઈન ફાર્મસીને 2018માં ટેમ્પરરી ઇન્વોલ્યુશન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, GSR 817 બહાર પાડીને। ત્યારબાદ કોરોના કાળમાં 220 બહાર પાડી અને આને માન્યતા આપી। ત્યારથી અમારી રજૂઆત તો ચાલુ જ છે, પણ ઓનલાઈન ફાર્મસી દ્વારા નાર્કોટિક્સ ડ્રગ શિડ્યુલ H1, શિડ્યુલ H, શિડ્યુલ X તેમજ નશાયુક્ત દવાઓ સાથે ડ્રગ્સનું પણ આમાં વેચાણ થવા માંડ્યું હતું, જેના હિસાબે અમને પ્રોબ્લેમ થતો હતો। તો એના વિરોધમાં જ્યારે અમારી રજૂઆતોનું કોઈ સફળ પરિણામ નહીં આવતા, સરકારશ્રી સાથે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિર્ણય નહીં આવતા અમારે છેલ્લે આ બંધ રાખવાનું પરિણામ આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।